વેલકમ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11 ઇકોનોમિક્સની અંદર આપણે પાર્ટ 9માં ગયા વિડીયોની અંદર આવકની પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો હતો અને જે ખર્ચની પદ્ધતિ છે એનો પણ આપણે અભ્યાસ કર્યો. આજે આપણે પાર્ટ 9ની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરીની માપનની મુશ્કેલી છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે અગાઉ જે 3 પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો એ ત્રણ પદ્ધતિ, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, એ ત્રણ પદ્ધતિથી આપણે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ છીએ કે દેશનું અર્થતંત્ર એ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે તો એ ગણતરી કરતી વખતે કઈ કઈ મુશ્કેલીઓ ઉદ્ભવે છે એ મુશ્કેલીઓ વિશે આપણે અભ્યાસ કરીએ. તો ભારતમાં 1954થી કેન્દ્રીય આંકડાકીય સંગઠન કે જેને CSOના નામથી ઓળખવામાં આવે છે એને રાષ્ટ્રીય આવકનું આગણન કરે છે. તમને એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય કે CSOનું પૂરું નામ આપો તો તમારે તેમાં લખવાનું છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, કેન્દ્રીય આંકડાકીય સંગઠન. બરાબર, જેને તમારે ગુજરાતીમાં પણ લખવું પડે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, અને ઇંગ્લિશમાં જે એનું નામ છે એ પણ લખવું પડે. અત્યારે 1999થી 2000ના જે વર્ષને પાયાના વર્ષ તરીકે ગણીને રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. પરંતુ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આપણને કેટલીક સમસ્યાઓ કે મુશ્કેલીઓ સર્જાય છે. કઈ કઈ સમસ્યા છે તે આપણે જોઈએ તો નીચે મુજબની છે. જેમાં પહેલું છે કે બેવડી ગણતરીની સમસ્યા. બેવડી ગણતરીની સમસ્યા એટલે શું? બરાબર, તો એની અંદર તમારે આપણે અગાઉ પણ જોયું હતું કે જ્યારે પણ રાષ્ટ્રીય આવકને આપણે કોઈ યંત્રની વાત કરીએ તો જ્યારે યંત્ર બનાવવા માટે જે લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો લોખંડની પણ ગણતરી કરવામાં આવે અથવા તો બનેલું યંત્ર છે એની પણ ગણતરી કરવામાં આવે તો બંનેનું જે સ્વરૂપ છે એની બેવડી ગણતરી થઈ ગણાય. કારણ કે લોખંડના સ્વરૂપની અંદર યંત્રની ગણતરી લોખંડની જે ગણતરી છે એ યંત્રની અંદર સમાઈ ગયેલી છે. એટલે આપણે કોઈ પણ જે અંતિમ વસ્તુ જે તૈયાર થાય છે તો એ અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ છે એને જ આપણે રાષ્ટ્રીય આવકની અંદર ગણવાની છે. તો એ રીતે ગણતરી કરવામાં આવે તો આપણને ચોક્કસ અને નિશ્ચિત આંકડો મળે છે. પરંતુ જો ડબલ રીતે એટલે કે બેવડી ગણતરી થાય તો રાષ્ટ્રીય આવકનો આંક છે એ વધુ બતાવે. કારણ કે લોખંડનું મૂલ્ય પણ બતાવે અને યંત્રનું મૂલ્ય પણ, બંનેનું મૂલ્ય જો ગણવામાં આવે તો આપણને આપણી રાષ્ટ્રીય આવક વધુ બતાવે. એ જ રીતે બીજા ઉદાહરણની અંદર પણ આપણે આગળ જોયેલું હતું કે કપાસ છે. કપાસ જ્યારે કાપડ બનાવવામાં આવે છે તો કાપડ બનાવવા માટે જે કપાસનો ઉપયોગ થાય છે, બરાબર, તો એ કપાસના ઉપયોગમાંથી જે કાપડ બનાવવામાં આવે છે તો આપણે એ જે બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે છે એને આપણે ગણતરીમાં લેવાની નથી. પરંતુ એના ઉપયોગ દ્વારા જે અંતિમ સ્વરૂપની વસ્તુ તૈયાર થાય છે એટલે કે કાપડ તૈયાર થયું છે તો એ આપણે કાપડને માત્ર રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવાની છે. તો અહીંયા ઘણીવાર બેવડી ગણતરી થાય તો બેવડી ગણતરીની સમસ્યા પણ ઘણીવાર સર્જાય છે. બીજા નંબરે છે સ્વવપરાશની મુશ્કેલી. તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે રોજિંદા વપરાશની અંદર લેતા હોઈએ છીએ. તો એવી રોજિંદા વપરાશની જે વસ્તુઓ છે એ વપરાશની વસ્તુઓને રાષ્ટ્રીય આવકમાં કઈ રીતે ગણવી તો એની પણ આપણને મુશ્કેલી સર્જાય છે. ત્રીજા નંબરે છે ઘસારો જાણવાની મુશ્કેલી. ઘસારો એટલે શું?
તો જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ મિલકત ખરીદીએ છીએ, એટલે કે યંત્રો છે કે જમીન છે કે કોઈ મકાન છે આપણે ખરીદીએ છીએ, તો જ્યારે સમય જાય ત્યારે એને ઘસારો લાગે છે. તો એ જે ઘસારો છે એ ઘસારાને બાદ કરીને ત્યારબાદ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો આપણને ચોખ્ખી રાષ્ટ્રીય આવક મળે. પરંતુ જો આપણે ઘસારાને બાદ ન કરીએ તો આપણને રાષ્ટ્રીય આવક ચોખ્ખો આપણને આંકડો મળે નહીં, નિશ્ચિત આંકડો આપણને મળે નહીં. એટલે એ પણ એક મુશ્કેલી સર્જાય. ચોથા નંબરે છે કરટાળો અને કર ચોરીની વૃત્તિ. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ હોય છે કે કરટાળો એટલે કે વેરો ભરવાનો જે હોય તો એની અંદર યોગ્ય અને નિશ્ચિત સમયે વેરો ન ભરેલો હોય અથવા તો કર ચોરી કરેલી હોય, તો આવી જે કરચોરીની વૃત્તિ છે એ પણ રાષ્ટ્રીય આવકનો નિશ્ચિત આંકડો બતાવતી નથી, અથવા તો આપણને એ નિશ્ચિત આંકડો મળી શકતો નથી. એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. પાંચમા નંબરે છે ગેરકાયદેસરની આવક. ગેરકાયદેસરની આવક એટલે ગેરકાયદેસરની આવકની અંદર આપણે જોઈએ કે ચોરી, લૂંટફાટ એવી જે પ્રવૃત્તિઓ દ્વારા જે આવક મેળવવામાં આવે છે એ આવક જે છે એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતી નથી. તો ઘણી બધી એવી પ્રવૃત્તિઓ દ્વારા ચોરી છે, લૂંટ છે, એવી પ્રવૃત્તિ દ્વારા લોકો આવક મેળવતા હોય છે. તો એ જે આવક છે એના દ્વારા જે મૂડીનું સર્જન થાય છે એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતી નથી. પછી આગળ છે ગેરકાયદેસરની આવક. ગેરકાયદેસરની આવક એટલે કેવી આવક? તો ઘણી બધી બાબતો એવી હોય છે કે એને કાયદેસરની ગણવામાં આવતી નથી, કે એને ગેરકાયદેસરની ગણવામાં આવે છે. એટલે કે જુગાર છે, કાળા બજાર છે, લૂંટફાટ છે, પછી દાણચોરી છે, એવી જે પ્રવૃત્તિ છે તો એવી પ્રવૃત્તિઓની આવક છે એને એ ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે ખરા, પરંતુ એને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. તેથી આપણને રાષ્ટ્રીય આવકનો સાચો અંદાજ પણ મળતો નથી. છઠ્ઠા નંબરે છે ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. તો દેશના જે નાગરિકો છે એ નાગરિકોએ વિદેશમાં મેળવેલી આવક અને જે વિદેશીઓ છે એ લોકોએ આપણા દેશના અંદરથી મેળવેલી જે આવક છે એ સંપૂર્ણ અને ચોક્કસ વિગતોનો અભાવ હોય, કારણ કે આપણને ચોખ્ખી માહિતી મળે નહીં. તો એના કારણે આપણને ચોખ્ખી વિદેશી આવકની ગણતરી પણ થઈ શકતી નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક આપણે જાણી શકતા નથી. ત્યારબાદ સાતમા નંબરે છે ગણતરી હિસાબો રાખવાની સમસ્યા. એટલે આપણા રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉત્પાદન, આવક, ખર્ચના હિસાબો કરવામાં નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે. તો આ હિસાબની સમસ્યા છે એની અંદર નિરક્ષરતા છે. લોકો ભણેલા ન હોય, સાક્ષર ન હોય, અથવા તો નાના પાયે ઉત્પાદન, વેચાણ, પછી સાટા પદ્ધતિ તેમજ એક કરતાં વધુ વ્યવસાયોમાં રોકાયેલા લોકોને કારણે આવક અને ખર્ચના જે હિસાબો છે એ આપણે ચોકસાઈપૂર્વક થતા નથી. પરિણામે શું થાય છે? તો રાષ્ટ્રીય આવકની ગણતરી જ્યારે કરવાની હોય તો ત્યારે આપણને મુશ્કેલી પડે છે. એટલે આ જે સાતે સાત મુદ્દા છે, આ સાતે સાત મુદ્દા એ આપણને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે એક વિઘ્નરૂપ છે કે જેના દ્વારા આપણને રાષ્ટ્રીય આવકનો ચોખ્ખો આંકડો મળી શકતો નથી. એમાં આપણે જે આગળ ફરીથી જોઈએ કે બેવડી ગણતરીની સમસ્યા. તો બેવડી ગણતરીને કારણે રાષ્ટ્રીય આવકનો અંદાજ વધુ મળે છે, રાષ્ટ્રીય આવક વધુ બતાવે છે, તેથી સાચી રાષ્ટ્રીય આવક આપણને મળતી નથી. એટલે આપણે બેવડી ગણતરી કરવી જોઈએ નહીં, તો જ આપણને રાષ્ટ્રીય આવક સાચી મળે. અને ત્યારબાદ છે સ્વવપરાશની. તો સ્વવપરાશની ઘણી બધી વસ્તુઓ અને સેવાઓ બજારમાં વેચાતી નથી,
કે જે વસ્તુ આપણે પોતાના ઉપયોગમાં લઈએ છીએ તેવી જે વસ્તુ છે એનું આપણે નાણાકીય મૂલ્ય હોતું નથી. પરિણામે રાષ્ટ્રીય આવકનો અંદાજ સાચો મળતો નથી. ઘસારો જાણવાની મુશ્કેલી. તો ઉત્પાદનના જે સાધનો છે અને તેમના ઉપયોગોને કારણે બિનકાર્યક્ષમ થતા જાય, એટલે કે જેમ જેમ સમય જાય ત્યારે એની કામ કરવાની જે ક્ષમતા છે એ ઓછી થતી જાય, એટલે જેને આપણે શું કહીએ છીએ? ઘસારો કહીએ છીએ. તો જેનું મૂલ્ય સ્પષ્ટ રીતે આપણને ચોક્કસપણે મેળવી શકાતું નથી. પરિણામે જે મળતી રાષ્ટ્રીય આવક છે એ પણ સાચી હોતી નથી. ચોથા નંબરે છે કરટાળો અને કરચોરીની વૃત્તિ. તો કરટાળો અને કરચોરીની વૃત્તિને કારણે જે ઉત્પાદકો છે અને વેપારીઓ છે એમની આવકના સાચા આંકડા મળતા નથી. એના કારણે પણ રાષ્ટ્રીય આવકનો સાચો અંદાજ મેળવી શકાતો નથી. પાંચમા નંબરે છે ગેરકાયદેસર આવકની સમસ્યા. તો જુગાર, કાળા બજાર, લૂંટફાટ, દાણચોરી વગેરેની આવક ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે, છતાં તે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. તેના કારણે રાષ્ટ્રીય આવકનો સાચો અંદાજ મળતો નથી. અને છઠ્ઠા નંબરે છે ચોખ્ખી વિદેશી આવકની સમસ્યા. તો જે દેશના નાગરિકો છે એમને વિદેશની અંદરથી જે મેળવેલી આવક છે અને જે વિદેશીઓ છે એમને આપણા દેશમાંથી જે મેળવેલી આવક છે એની સંપૂર્ણ અને ચોક્કસ વિગતો આપણને મળતી નથી. એના કારણે ચોખ્ખી વિદેશી આવકની ગણતરી થઈ શકતી નથી અને એના કારણે સાચી રાષ્ટ્રીય આવક પણ આપણને જાણી શકતા નથી. સાતમા નંબરે છે હિસાબની સમસ્યા. તો નિરક્ષરતા, નાના પાયે ઉત્પાદન વેચાણ, સાટા પદ્ધતિ તેમજ એક કરતાં વધુ વ્યવસાયની અંદર રોકાયેલા લોકોને કારણે આવક અને ખર્ચના જે હિસાબો છે એ હિસાબો ચોકસાઈપૂર્વક થતા નથી. પરિણામે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી સર્જાય છે. તો આપણે જે સમસ્યાઓ હોવા છતાં રાષ્ટ્રીય આવક ગણવામાં ચોકસાઈ રાખીને સાચી આવક મેળવવાનો પ્રયાસ એ CSO દ્વારા થાય છે. CSO એટલે કોણ? કે આગળ આપણે જોયું એનું પૂરું નામ શું હતું કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેને CSO તરીકે ઓળખવામાં આવે છે. તો એ CSO દ્વારા સાચી આવક મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ 9.7 કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક. રાષ્ટ્રીય આવકની માપણી નાણાંના માપદંડ વડે કરવામાં આવે છે, પરંતુ જો નાણાંરૂપી માપદંડ અસ્થિર હોય, એટલે કે બીજા શબ્દોમાં આપણે કહીએ તો ભાવોમાં વધઘટ થતી હોય, તો ઉત્પાદન સ્થિર હોવા છતાં રાષ્ટ્રીય આવક વધે કે ઘટે, અથવા તો ઉત્પાદન ઓછું વધ્યું હોય તો પણ રાષ્ટ્રીય આવક વધારે આવે છે, ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય કે જેટલું ઉત્પાદન વધ્યું હોય તેટલી જ રાષ્ટ્રીય આવક વધે તો તે માપદંડ સાચું કહેવાય. હવે એને સમજવા માટે આપણે નાણાકીય રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક રાષ્ટ્રીય આવકને સમજવી પડે, કારણ કે જેટલા પ્રમાણમાં ઉત્પાદન વધ્યું હોય એટલા જ પ્રમાણમાં રાષ્ટ્રીય આવક વધે એવું ન પણ બને, બરાબર? અને કોઈક વાર એવું બને પણ ખરા. તો એને આપણે કઈ રીતે રાષ્ટ્રીય આવકમાં ગણવાની છે એ આપણે જોઈએ. તો એમાં સૌથી પહેલું છે નાણાકીય રાષ્ટ્રીય આવક. વર્ષ દરમિયાન સૌથી પહેલાં તો નાણાકીય રાષ્ટ્રીય આવક કોને કહેવાય? ઘણીવાર પરીક્ષાની અંદર વ્યાખ્યામાં એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાય છે કે નાણાકીય રાષ્ટ્રીય આવક એટલે શું? તેમાં લખવાનું વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના બજાર ભાવો સાથે ગુણતા જે રાષ્ટ્રીય આવક મળે છે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ફરીથી એકવાર કહી દઉં કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. નાણાકીય રાષ્ટ્રીય આવક એ વાસ્તવિક આવક નથી, બરાબર? પરંતુ જો કોઈ વર્ષનું ઉત્પાદન સ્થિર હોય
અને વસ્તુના ભાવ બમણા થયા હોય, એટલે કે ઉત્પાદન સ્થિર એટલે કે જે પરિસ્થિતિમાં હતું એવું જ હોય, અને વસ્તુના ભાવ જો વધ્યા હોય એટલે કે બમણા થઈ ગયા હોય, તો ચાલુ વર્ષની જે નાણાકીય આવક છે આપણને કેવી મળશે? બમણી મળશે. કારણ કે કિંમત વધારે હોય, ભાવ વધારે હોય, ભાવ બમણા થયા છે એટલે આપણને નાણાકીય આવક પણ કેવી મળે? બમણી મળે, કે જે વાસ્તવિક પરિસ્થિતિ નથી, કારણ કે ઉત્પાદન સ્થિર છે એના કારણે. તો ચાલુ ભાવે એટલે કે વર્તમાન ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય છે. અને વર્ષ દરમિયાન થયેલા તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના બજાર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મળે તે નાણાકીય રાષ્ટ્રીય આવક છે. પરંતુ આ નાણાકીય આવક એ વાસ્તવિક આવક નથી. જો કોઈ વર્ષનું ઉત્પાદન ગયા વર્ષ જેટલું જ હોય અને ભાવ બમણા થયા હોય તો ચાલુ વર્ષની નાણાકીય આવક બમણી આવશે, એટલે કે ઉત્પાદન ગુણ્યા ભાવ, જે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતું નથી. કારણ કે ઉત્પાદન તો ગયા વર્ષ જેટલું જ છે, માત્ર ભાવ બમણા થયા છે, એટલે કે પ્રજાના જીવન ધોરણની અંદર કોઈ વધારો થયો નથી. તેથી સાચી રાષ્ટ્રીય આવક જાણવાનો રસ્તો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો છે. આગળ બીજો મુદ્દો જોઈએ, વાસ્તવિક રાષ્ટ્રીય આવક. પાયાના વર્ષના ભાવે એટલે કે સ્થિર ભાવોએ રાષ્ટ્રીય આવકને ગણવામાં આવે તો તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક કહેવાય છે. વર્ષ દરમિયાન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુના સ્થિર ભાવ સાથે ગુણીને જે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવે છે તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક રાષ્ટ્રીય આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં ઉત્પાદન અને બજાર કિંમત બંને વધે છે. તેથી રાષ્ટ્રીય આવકનો અમુક વધારો ઉત્પાદન વધારાને કારણે તો અમુક વધારો કિંમત વધવાને કારણે હોય છે. પણ આપણને રાષ્ટ્રીય આવકના તે વધારામાં રસ છે જે ઉત્પાદનના વધારાને કારણે વધી હોય, એમાં આપણને રસ છે. કારણ કે ઉત્પાદન વધારાને કારણે રાષ્ટ્રીય આવક વધે તો લોકોની વપરાશ અને જીવન ધોરણ પણ ઊંચું આવે. એટલે કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના પાયાના ભાવો સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક તે વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. વાસ્તવિક આવક એ ઉત્પાદન અને તેની કિંમત બંનેને ધ્યાનમાં લઈ ઉત્પાદનના વધારાને લીધે વધતી આવક છે. અને વાસ્તવિક આવક એ દેશની સાચી આર્થિક સ્થિતિ દર્શાવે છે. ઘણીવાર તફાવતની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક વચ્ચેનો તફાવત સમજાવો. અને આપણે આગળ જે પ્રશ્ન જોયો કે રાષ્ટ્રીય આવકની માપન માટેની જે મુશ્કેલીઓ છે એ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાય છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓ ટૂંકમાં સમજૂતી આપો. 3 માર્ક્સના પ્રશ્નની અંદર એ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને આ તફાવતની અંદર પૂછાઈ શકે છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો તમે એ તફાવતની અંદર 3 મુદ્દા લખી શકો છો. કયા 3 મુદ્દા લખી શકો છો? તો પહેલો મુદ્દો છે અર્થનો, બરાબર, કે જેમાં નાણાકીય આવકની વ્યાખ્યામાં શું લખીશું કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના બજાર ભાવો સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક એ નાણાકીય આવક કહેવાય છે. અને વાસ્તવિક આવકના અર્થમાં લખીશું વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ તમામ વસ્તુઓના ઉત્પાદનને તે વસ્તુઓના પાયાના વર્ષના ભાવો સાથે ગુણતા મળતી રાષ્ટ્રીય આવક વાસ્તવિક આવક ગણાય છે. ત્યારબાદ બીજો મુદ્દો લખીશું કે નાણાકીય આવક એ સાચી રાષ્ટ્રીય આવક નથી, જ્યારે વાસ્તવિક આવક એ સાચી રાષ્ટ્રીય આવક છે. ત્રીજા મુદ્દામાં લખીશું
ઉત્પાદન કરતાં ભાવ વધારો વધુ હોય તો નાણાકીય આવકનો વધારો વિશેષ જણાય છે અને વાસ્તવિક આવક એ ઉત્પાદન વૃદ્ધિનો સાચો વધારો દર્શાવે છે. તો ઘણીવાર પરીક્ષાની અંદર 3 માર્ક્સના પ્રશ્નોની અંદર આ તફાવત પૂછાઈ શકે છે અને ખૂબ જ સહેલો અને નાનો છે. આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 કે જેની અંદર વિકલ્પો આપેલા છે, ખૂબ જ સરળ છે, જે આપણે સમજી ગયા. તો પહેલો પ્રશ્ન છે, ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો આપણે જે રાષ્ટ્રીય આવકની 3 વ્યાખ્યા આપેલી હતી, બરાબર, સમજાવી હતી મેં તમને, ફિશરની, માર્શલની અને પીગુની. તો ઉત્પાદન પદ્ધતિવાળી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોની છે? તો એની અંદર 4 ઓપ્શન છે, માર્શલ, ફિશર, પીગુ, બરાબર. તો એમાં પહેલામાં જવાબ આવશે માર્શલ. બીજું છે, નીચેનામાંથી કઈ બાબત જીએનપીની ગણતરીમાં લઈ શકાય છે? તો એની અંદર જે 4 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ આવશે હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન. ત્રીજા નંબરે છે, અલિપ્ત અર્થતંત્રમાં નીચેના પૈકી કયું ક્ષેત્ર હોતું નથી? તેમાં વિદેશ વેપાર. ચોથા નંબરે છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? ઘણીવાર પ્રશ્નોની અંદર પૂછાઈ ગયો છે. તો જે સંરક્ષણ ખર્ચ છે તેને ગણવામાં આવતો નથી. અને નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? 4. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ નથી? તો ઉત્પાદનની પદ્ધતિ છે, આવકની પદ્ધતિ છે અને ખર્ચની પદ્ધતિ છે. તો વેચાણની પદ્ધતિ નથી. અને ચોથો 7મો પ્રશ્ન છે એ આપણે અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે કે એનડીપીની ગણતરીમાં જીડીપીમાંથી શું બાદ કરવામાં આવે છે? તો એ આપણે પ્રશ્ન અભ્યાસમાં નથી, છતાં પણ આપણે એના જવાબ જોઈએ કે એમાં ઘસારો બાદ કરવામાં આવે છે. અને આગળ જે પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2ની અંદર, કે જે આપણે મેં તમને લાંબા પ્રશ્નો જે સમજાવ્યા છે એ પ્રશ્નની અંદર જ ટૂંકા પ્રશ્નનો સમાવેશ થઈ જાય છે. પરંતુ આ પાઠની અંદર પ્રશ્ન નંબર 5 કે જેમાં પહેલો પ્રશ્ન છે, અલિપ્ત અર્થતંત્રના સંદર્ભમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો, જે મોસ્ટ આઈએમપી છે, બરાબર. અને એના સિવાય જે રાષ્ટ્રીય આવકની 3 પદ્ધતિઓ હતી, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. તો આ 3 પદ્ધતિઓ ખૂબ મોસ્ટ આઈએમપી, અને એ જે 3 પદ્ધતિ છે એને એક જ પ્રશ્નની અંદર પણ પૂછી શકે છે કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ વિગતે સમજાવો, બરાબર. અને એક પ્રશ્ન પૂછેલો છે કે બેવડી ગણતરીનો અર્થ સમજાવી બેવડી ગણતરી દૂર કરવાના ઉપાયો ચર્ચો. તો આ તમામ પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોની અંદર કરેલી છે. અને આ પ્રશ્નોની અંદરથી જે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને વિકલ્પ, બધા જ પ્રશ્નોના જવાબોનો સમાવેશ આ 5 પ્રશ્નો જે આપણે સમજાવ્યા એની અંદર થઈ જાય છે. તો આ જે પ્રશ્નો છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. તો એનો તમારે વિગતે અભ્યાસ કરવાનો છે અને તેને મોઢે કરવાના છે. આવતા વિડીયોની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું.